3 લેક્ચર ભરીને કોલેજ થી અમે બધા ગયા દોતીવાડા ડેમ માં. ત્યાં કાકો આવી ગયા ધરિયો લઈને દોતીવાડા ડેમ માં. તો કેમ છો બનાસકાંઠાની જનતા? આજનો બ્લોગ શરૂઆત થશે અમારા મોટેટા ગામમાંથી. પેલેથી હું બેઠો તો 1 કરોડની બસમાં, પણ બસની અંદર 40 રૂપિયાના કીધો ભળવા મળ્યા. હું ક્યાં ના પડું. હું આવી ગયો કોલેજમાં અને મારી બાજુમાં ક્રિશ્ચિયાની જગ્યાએ આજે હતો નીલો, આ છે ધવલ. 3 લેક્ચર ભરીને હવે જવાનો હતો ક્રિશ્ચિયાને લેવા, કેમ કે એ આવ્યો નતો. અમે 3 આવી ગયા કોલેજની બહાર. ક્રિશ્ચિયાને લઈને હવે લેવા જવાનું હતું બીજું બાઇક નીલાને લેવા. जल्दी बोल, कल सुबह पनवेल निकलना। ત્યાંથી બાઇક લઈને અમે બધા નીકળી ગયા દોતીવાડા ડેમ બાજુ. દોતીવાડા અમે બધા પહોંચી ગયા અને હવે વારી હતી કપડા બદલાવાની. પણ આ બાજુ ધવલો અને નીલો 2 જણા કપડાનું માપ લેતા હતા. તો ફાઇનલી તમારા બધાના સપોર્ટ થી અમે બધા આવી ગયા દોતીવાડા ડેમમાં. બનાસકાંઠાની જનતાને એટલું કહીશ કે તમારે ધણિયાનો અનુભવ કરવો હોય તો દોતીવાડા ડેમમાં આવી શકો છો. અને હા, ડેમનો અનુભવ કરતા હતા અને આ બાજુ કાકો ઘરેથી કંટાળીને કપડા ધોવા આવ્યા હતા ડેમમાં. ક્રિશે ઊંઝે ફોટા પાડતો હતો. મેં મારી જિંદગીમાં પહેલી વાર આવો પોઝ જોયો. કેમેરામેન જલ્દી ફોકસ કરો. ત્યાંથી આવી જાય ડેમમાં ચોથા ઘરમાં ફોટા પાડીને હવે તો તમારા બધાને દયાથી અમે બધા નીકળી ગયા ડીસા બાજુ. ડીસામાં આવી ગયા લેપીનો ભીઝામાં અને ભીઝાના દાદાશ્રી બને છે આજે ધવલ ને નીલો. हे भगवान तेरी लीला अपरंपार है। અમે બધા ખાડો ભરીને હવે મારે જવાનું હતું દુકાન બાજુ. લાઈક કોમેન્ટ ફોલો કરવાનું ભૂલતા નહીં.